હર હર મહાદેવ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ભક્તો અડગ શ્રદ્ધાથી મારી ઉપાસના કરે છે તેમના જીવનનું કલ્યાણ અને રક્ષણ હું પોતે જ કરું છું. હર હર મહાદેવ. આજે હું જઈ રહ્યું છું જયમાં ભદ્રકાલી માતાજીના મંદિરે, જે મારા પીજીથી થોડું દૂર છે, જેના માટે મેં ઓટો બુક કરાવી અને ઓટો આવવાની તૈયારીમાં હતી તો નીચે ઉતરી અને ઓટોની વેઇટ કરી રહી હતી. વેઇટ કરતાં જ બસ ઓટો આવીને બેસી અને હું ભદ્રકાલી ટેમ્પલ પહોંચી ગયા. આ છે લાલ દરવાજા અને આ પાછળનો ભાગ છે ભદ્રકાલી કિલ્લાનો. આ છે લાલ દરવાજા. ત્યાં બહુ બધી મોટી માર્કેટ ભરાય છે, બહુ બધી વસ્તુ મળે છે. અને આ છે બહુચરાજી માતાજીનું મંદિર જે ભદ્રકાલી બાજુમાં આવેલું છે. અને અહીંયા કશું હતું આજે. આ છે માતાજીનો રિયલ હેન્ડ, જે પડચો પૂરેલો છે માતાજીએ, ભદ્રકાલી માતાજીએ, જે ભદ્રકાલીમાં અમદાવાદની રક્ષા કરે છે. અને આ તાળાનું રહસ્ય તો મને પણ ના સમજાણું, કંઈક તો રહસ્ય છે માતાજીનું. આ છે ભદ્રકાલી કિલ્લો. આ છે માતાજીનું પવિત્ર નગર દેવી મહાકાલી માતાજીનું, ભદ્રકાલી માતાજીનું મંદિર. ભદ્રકાલી અમદાવાદની નગરદેવી તરીકે માનવામાં આવે છે. શહેરની સુખ શાંતિ અને રક્ષા માટે લોકો આજે પણ માતાજીના આશીર્વાદ લેવા અહીંયા આવી રહ્યા છે. મંદિરમાં પ્રવેશતા જ ઘંટનો મધુર નાદ, ધૂપ અને અગરબત્તીનો સુગંધ અને ભક્તિનો જય દોસ્તી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. માતાજીના દિવ્ય દર્શન કરતા મનમાં એક અનોખી શાંતિ ઉતરે છે. અહીં દરરોજ હજાર ભક્તો દર્શન કરવા માટે આવે છે. નવરાત્રિ દરમિયાન તો આખું મંદિર દીવડા, ફૂલો અને રંગની સજાવટથી ઝગમગી ઉઠે છે. આ છે માતાજીનું મંદિર, જે ગોલ્ડનું છે આખું. અહીંયા બહુ બધા લોકો દર્શન કરવા માટે આવે છે. અને માતાજી બહુ બધી ઈચ્છા પણ બધાની પૂરી કરે છે, જે બી માનતા હોય છે બધાની. જે મંદિરનું બહારનું બધું જે બધા અહીંયા હવન ને એવું બધું થાય છે માતાજીનું. અહીંયા દર રવિવારે પ્રસાદી પણ આપવામાં આવે છે. બાજુમાં છે ભદ્રકાલી કિલ્લો. અને અંદર ફોટોગ્રાફી પણ થઈ શકે છે. લોકેશન સારું છે અંદરથી ફોટોગ્રાફી માટે. આ તાળાનું રહસ્ય કોઈને ખબર છે? મને તો આઈડિયા નહીં, પણ અહીંયા કાંઈક તો છે મન્નતવાળું. અહીંયા માર્કેટ પણ બહુ બધી ભરાય છે, જેવા નાના છોકરાના કપડાં બહુ બધું મળે છે. શોપિંગ માટેની બી પ્લેસ છે. અહીંયા એમસી વાળા બહાર અલાઉડ નથી તો બધા. આ મને પર્સ બહુ ગમ્યું હતું. પર્સ બહુ બધું મળે છે અહીંયા, કપડાં. અહીંયા તો સન્ડે તો બહુ બધી ભીડ હોય છે. આ લોકો જો આવી રીતના આ લોકો આંધળા છે પણ છતાં આના મહેનતથી પૈસા માંગી રહ્યા હતા. અને સાજા છે એ લોકો, ભગવાન જાણે કેમનું ભીખ માંગતા હોય છે. આ લોકો તો બિચારા મને અંદરથી ભદ્રકાલી કિલ્લો આવો દેખાય છે. અને આના પછી મારે જવાનું હતું સિદ્ધિવિનાયક ટેમ્પલ, જે જમણી સોડવાળા ગણપતિ બાપા છે ત્યાં. જેવું મુંબઈમાં, મહારાષ્ટ્રમાં આવેલું સિદ્ધિવિનાયક ટેમ્પલ છે એવી જ મૂર્તિ છે ત્યાં.
શ્રી ગણપતિ દાદાનું મંદિર. અહીંયા ચોથમાં બહુ બધા લોકો, બહુ બધું ભીડ હોય છે. અહીંયા ચપ્પલ ઉતારવાનું હતું એટલે હું બહાર ચપ્પલ નીકાળી અને અહીંયા સવારે 7 થી 12 અને સાંજે 4 થી 8:30 મંગળવાર ચતુર્થી સિવાય મંદિર બપોર 12 થી 4 બંધ જ રહે છે આ મંદિર. અહીંયા પણ બહુ બધી માનતા રાખવામાં આવે છે જે ગણપતિ બાપા પૂરી કરે છે. ભગવાન ગણેશને વિઘ્ન હર્તા, બુદ્ધિનો દેવ અને દરેક શુભ કાર્યના આરંભના દેવ તરીકે પૂજવામાં આવે છે. મંદિરમાં પ્રવેશતા જ મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. આજે ગણપતિ બાપા ઘણા લોકો નવા વ્યવસ્થા, નોકરી, અભ્યાસ, પરીક્ષા અથવા જીવનના નવા અધ્યાયની શરૂઆત પહેલાં અહીંયા આવીને આશીર્વાદ લે છે. ભક્તો ભગવાનને મોદક, દૂર્વા, નળિયેર અને ફૂલ અર્પણ કરે છે. ગણેશ ચતુર્થીના દિવસે આ મંદિરમાં ભવ્ય રીતે શણગાર કરવામાં આવે છે અને આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠે છે. અને અહીંયા રિનોવેટ ચાલે છે. આ છે ગણપતિ હનુમાન દાદા, સામે હતા રામ ભગવાન. આ મંદિર બહુ જૂનું છે. મહારુદ્ર હનુમાન દાદા, આ રામ ભગવાન, એની સામે ગણપતિ હનુમાન દાદા. છે ભોલેનાથ બાપા. બસ દર્શન થઈ ગયા પછી હું નીકળી ગઈ મારા પીજી માટે. થેન્ક યુ ફોર વોચિંગ.